બધાને તકતીઓ લગાડવાનો એટલો ગાંડો શોખ છે કે ભાઈ મંદિર હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, તમે કદાચ એક નાની ઝૂંપડી કોઈ માટે બનાવતો હોય તો ભાઈ ફલાણી ફલાણી સંસ્થાએ કે ફલાણા ભાઈએ આ બનાવી આપ્યું છે. મને ઘણા લોકો કહેતા ભાઈ ખજૂરભાઈ તમે આટલા ઘર બનાવો છો તો તમે તમારા નામ કેમ નથી લખતા? તો હું એવું માનું છું કે ભાઈ તમે કોઈના માટે કામ કરો ને તો પછી એ કામ કરીને મૂકી દો. એ વ્યક્તિને અંદરથી થવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ મારું ઘર બનાવ્યું હતું. એ વ્યક્તિને ક્યારે રોજ એ તકતી જોઈને એવું ન થવું જોઈએ કે ભાઈ આ માણે મારું ઘર બનાવીને હું કાંઈ ન કરી શક્યો. એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું. અને આપણી જે ગુજરાતી પ્રજા છે એ બધાને એવું છે કે ભાઈ તમે આટલા રૂપિયા આપો ને ભાઈ આટલા રૂપિયા આપશો ને તો અહીંયા તકતીમાં તમારું આ નામ નોંધાશે. આ તકતી સિસ્ટમ જે દિવસે બંધ થશે ને ત્યારે હું એવું ચોક્કસપણે માનીશ કે આપણું ગુજરાત છે સ્વયંભૂ આગળ વધી રહ્યું છે, લોકો માટે આગળ દોડી રહ્યું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ તમે કોઈના હું જે ઘર બનાવું છું, કદાચ મેં નૈનાનું ઘર બનાવ્યું હોય કે ભાઈ નયનનું ઘર બનાવ્યું હોય કે પછી કોઈનું પણ ઘર બનાવ્યું હોય તો તકતીમાં એવું લખો કે જેનું ઘર છે ભાઈ નયનનું ઘર, ધેટ્સ ઇટ, વાત પતી ગઈ. જેણે ઘર બનાવ્યું છે એને ભૂલી જાઓ. એ વ્યક્તિને જ્યારે મનથી એવું થાય કે ભાઈ ખજૂરભાઈ મારું ઘર બનાવ્યું છે ને, હું આ વસ્તુમાં બિલીવ કરું છું. બાકી તકતી સિસ્ટમમાં હું જરાય બિલીવ નથી કરતો. અને